चलो आजे बनावीए साबुदाणानी स्टीक। तो मेश करेला बटाकानी अंदर पलाळेला साबुदाणा एड करी देवाना छे। फ्रेश कोथमीરના पान આપણે અહીં એડ કરીશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે। મરી પાવડર પણ અહીં એડ કરીશું। ત્યારબાદ લીંબુનો રસ નાખીશું। તો શેકેલા જીરાનો પાવડર પણ અહીં એડ કરી દેવાનો છે। ત્યારબાદ મરચાંની અને આદુની પેસ્ટ એડ કરીશું। ત્યારબાદ ધાણા જીરું પાવડર એડ કરીશું અને થોડું એવું કાશ્મીરી મરચું પણ એડ કરીશું। ત્યારબાદ રોસ્ટ કરેલા બીનો પાવડર એડ કરી દેવાનો છે। તો અહીં આપણે હલાવીને બધું મિક્સ કરી લઈશું। તો સાબુદાણાની સ્ટીક બનાવવા માટેનો ડો અહીં રેડી છે। હાથમાં તેલ લગાડી અને આ રીતે આપણે અહીં સ્ટીક રેડી કરી લેવાની છે। તો બધી સ્ટીક છે એ આ રીતે આપણે અહીં રેડી કરી લઈશું। તો આ રીતે આપણે અહીં બધી સ્ટીક રેડી કરી લીધી છે। ત્યારબાદ આપણે ગરમ તેલની અંદર ફ્રાય કરી લેવાની છે। તો સાબુદાણાની ફરાળી સ્ટીક અહીં રેડી છે। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।